કોન્ડોમના ઉપયોગથી આમ તો કોઈ અજાણ નથી. જોકે તાજેતરમાં કોન્ડોમની સ્વાસ્થ્ય સુરક્ષાને લઈને એક નવો વિવાદ સામે આવ્યો છે, જે લોકોમાં નવી ચિંતા ઊભી કરી રહ્યો છે. યુએસમાં એક મેથ્યુ ગુડમેન નામનો વ્યક્તિ દાવો કરે છે કે ટ્રોજન કોન્ડોમમાં ઝેરી રસાયણો હોઈ શકે છે, જે કેન્સરનું કારણ બને છે. મેથ્યુ ગુડમેને મેનહટન ફેડરલ કોર્ટમાં અરજી દાખલ કરતા આરોપ કર્યો છે કે ટ્રોજન અલ્ટ્રા થિન કોન્ડોમમાં પોલીફોર એલ્કલાઇન સબસ્ટન્સ મળી આવ્યું છે, જે સ્વાસ્થ્ય માટે હાનિકારક માનવામાં આવે છે. જણાવી દઈએ, PFAS એ નોનસ્ટિક અને જેલ બેઝ પ્રોડક્ટ્સમાં વપરાતું એક પ્રકારનું કેમિકલ છે, જે પર્યાવરણ અને માનવ શરીરને લાંબા સમય સુધી ટકી રહેવા માટે જાણીતું છે. ટ્રોજન અલ્ટ્રાથિન કોન્ડોમમાં પર કરાયેલ લેબ ટેસ્ટમાં આર્ગોન ફ્લોરિન હોવાનું બહાર આવ્યું છે, જે PFAS ના તત્વો સાથે સંકળાયેલું છે. કોન્ડોમના પેકેટ પર આ માહિતી આપવામાં નથી આવતી, જેનાથી સ્વાસ્થ્ય પર નકારાત્મક અસરો થઈ શકે છે. તપાસમાં જાણવા મળ્યું છે કે 29 કોન્ડોમમાંથી 14% PFAS ના કેટલાક કણો હતા, અને ખાસ કરીને અંદાજે 3 કોન્ડોમમાં PFAS કણો મળી આવ્યા હતા. કેટલાકને કોન્ડોમ લુબ્રિકેટની એલર્જી, ત્વચા પર ખંજવાળ, બર્નિંગ અથવા અન્ય અસ્વસ્થતા પેદા કરી શકે છે. આવા જ કન્ટેન્ટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ.